અમારો તો નાતો એમની સાથે જોડાયેલો છે. बात हिलग की कासों कहिए, सुनरी सखी व्यथाया तन की, समझ समझ मन चुप कर रहिए. बस हमें तो कृष्ण कृष्ण जपता रहिए छे, पण એ કોઈ દિવસ અમને યાદ કરે છે કે નહીં? खुदा करे कि मोहब्बत में ये मकाम आए, खुदा करे कि मोहब्बत में ये मकाम आए, किसी का नाम लूं लब पे बस तुम्हारा नाम आए. આ પ્રેમની પરાકાષ્ઠા છે. હે બલરામજી, પ્રભુ જ્યારે અમને છોડીને પધાર્યા તો અમારી અંદર જે વિરહ હતો એ વિરહ ક્યાંક એમનામાં પણ હતો. अलविदा कहे जब वो चल दिए, इन आंखों ने सारे हसीन ख्वाब खो दिए. दर्द तो गम ये नहीं कि वो हमें छोड़ गए, गम तो तब हुआ कि अलविदा कहते कहते वो खुद रो दिए. આ પ્રેમની પરાકાષ્ઠા છે. અને બલરામજી 2 માસ બિરાજ્યા, એક એક લીલા સ્થળીઓનું દર્શન કર્યું. ચૈત્રની પૂર્ણિમા હતી અને આજે નાગ કન્યાઓની સાથે રાસ કર્યો બલરામજીએ. ત્યારબાદ જલક્રીડા કરી, યમુનાજીને બોલાવ્યા અને યમુનાજીને જ્યાં બોલાવ્યા યમુનાજી ન આવ્યા અને આ બાજુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો. હમણાં જ આ યમુનાજીના પ્રવાહને હળની અણીથી ખંડિત કરી દઉં. હળની અણીથી એ પ્રવાહ ખેંચ્યો, એચન લીલા કરી અને આજે યમુનાજી ભયભીત થઈને સ્તુતિ કરવા બલરામજીની આવ્યા અને ત્યારથી યમુનાજીનો પ્રવાહ એ બલરામજીની દ્વારા હળની અણીથી ખેંચેલા પ્રવાહથી વહી રહ્યા છે. પહેલા એમનો પ્રવાહ જુદો હતો. આ એચન લીલા છે. ત્યારબાદ જે વૃક્ષની મધુધારા નીકળી એનું પાન કર્યું હતું બલરામજીએ, મદમસ્ત બન્યા હતા. એક તો બલરામજી ઠાકોરજીના જ્યેષ્ઠ ભ્રાતા છે, માટે પણ યમુનાજીએ પધારવામાં થોડીક મર્યાદા રાખી. અને બીજું કે મદમસ્ત બનેલા છે એ સમયે નશામાં હોય અને એ વખતે જે કહે તો વાત તરત ન માની લેવી જોઈએ. અને પ્રભુનું પૂરું સ્વરૂપ આવિષ્ટ છે બલરામજીમાં અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં બલરામજી શ્યામ સ્વરૂપે દર્શન આપે છે. બાકી દાઉજીનું સ્વરૂપ ગૌર વર્ણનું છે, પણ પુષ્ટિ માર્ગમાં જ્યાં જ્યાં દાઉજી બિરાજતા હોય એ દાઉજી શ્યામ સ્વરૂપે બિરાજે છે. માટે તો વેણુ ગીતમાં પણ વક્ત્રમ વ્રજેશ સુતયો, વ્રજરાજના 2 પુત્રો કયા પણ મુખ એક કયો. કારણ કે ઠાકોરજીની અંદર જ બલરામજીનું આવિષ્ટ છે. ત્યારબાદ પૌંડ્રકનો ઉદ્ધાર કર્યો. જે પોતાની જાતને વાસુદેવ સમજતો હતો, કહેવા માંડ્યો એ દ્વારકા વાળો વાસુદેવ નકલી છે, હું અસલી છું. પ્રભુ પધાર્યા, 4 ભુજા જ નકલી લગાવીને આવ્યો હતો. 2 તો હતી, 2 બીજી. પતરાનું ચક્ર ફરી રહ્યું છે. પ્રભુને જોઈને હસી આવી, કેવો બહેરૂપિયો છે. અને પ્રભુએ પૌંડ્રકનો ઉદ્ધાર કર્યો અને કૃષ્ણ કૃષ્ણ, હું જ વાસુદેવ, હું જ વાસુદેવ એવું એને સ્મરણ આખો દિવસ રહેતું હોવાથી પ્રભુએ એને સારૂપ્ય મોક્ષ આપ્યો. જુઓ, નકલી ઝવેરાત ખરીદવી હોય તો નકલી ઝવેરાત ખરીદવા માટે પણ રૂપિયા તો અસલી જ આપવા પડે છે. એવી જ રીતે ખોટા ઉપર વર્ચસ્વ તો સાચાનું જ હોય છે. આજે એ પોતે ખોટો છે
પણ એને ઠાકોરજીનું સ્મરણ હતું કે હું અસલી વાસુદેવ. અને આવી રીતે પણ સ્મરણ પ્રભુનું સતત રહેવાથી પણ પ્રભુ એને સારૂપ્ય મોક્ષ આપ્યો. કાશી નરેશનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ બલરામજીનું બીજું ચરિત્ર કહો તો કહે છે કે એક વખતે બલરામજી રૈવતાચલ પર્વત ની તળેટીમાં, રૈવતાચલ એટલે કે આજનું જે ગિરનાર કહેવાય છે, ત્યાં તળેટીમાં વિહાર કરી રહ્યા હતા. યુવતીઓની સાથે મધુર સંગીત ગાઈ રહ્યા હતા. અને આ આનર્ત દેશમાં, કાઠિયાવાડ જે કહેવાય છે આજનો આનર્ત દેશ, અને ત્યાં બલરામજી બિરાજ્યા. અને એ વખતે ત્યાં દ્વિવિધ નામનો વાનર હતો, જે ભૌમાસુર વગેરેનો મિત્ર હતો, કંસ વગેરેનો. કોઈનાથી પણ મરાય એવો નતો. વાનરના રૂપમાં અસુર રહેતો હતો. અને ત્યાં બીભત્સ ચેનચાળા કરવા માંડ્યો. બલરામજી એના ઉપર પથ્થર ફેંક્યો, એણે સામે ફેંક્યું. ભયંકર યુદ્ધ થયું. અને જોત જોતામાં બલરામજીએ દ્વિવિધ વાનરનો ઉદ્ધાર કર્યો. બધાએ જય જયકાર કર્યો. બોલો બલરામ ભૈયા કી જય, દાઉ દયાલ કી જય. એક વખત જાંબવતીના પુત્ર સાંબ એ હસ્તિનાપુરથી દુર્યોધનની પુત્રીનું નામ પણ લક્ષ્મણા હતું, એનું હરણ કરીને લાવી રહ્યા હતા. અને માર્ગમાં જ કૌરવો એમને ઘેરી લીધા, બંદી બનાવી દીધા. આ બાજુ ખબર પડી, દ્વારકામાં બધા યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. બલરામજી કહ્યું, નહીં, એ દુર્યોધન મારો શિષ્ય છે, મને ગુરુ માને છે. પહેલા હું એને સમજાવું, ન માને ત્યારે આપણે યુદ્ધ કરીશું. અને ઉદ્ધવજીને લઈને બલરામજી દ્વારકાથી હસ્તિનાપુર પધાર્યા. ખબર પડી દુર્યોધનને કે દાઉજી પધાર્યા છે, અને એમની પૂજા કરવા, એમનું સ્વાગત કરવા જ્યાં એમનો મુકામ હતો ત્યાં આવ્યો. આવવાનું પ્રયોજન પૂછ્યું. બલરામજી કહ્યું કે અમારો ભત્રીજો જે સાંબ છે એ તમારી પુત્રીનું હરણ કરીને લઈ જઈ રહ્યો હતો, અને ત્યારે તમે માર્ગમાં રોકીને બંદી બનાવ્યો. ભલું તો એમાં છે કે તમે સ્વેચ્છાથી તારી કન્યા આપી દે સાંબને. હવે તો આ હસવા માંડ્યો. તમે લોકો અમારા કરતા નાતમાં નીચે છો. સાથે ઉઠવા બેસવા માંડ્યા, જમવા માંડ્યા. એનો મતલબ શું કે તમારી કન્યા અમારા સાથે, બાળક સાથે પરણશે? તમારો પુત્ર અમારી કન્યા સાથે પરણશે? અને કદાપી નહીં થાય. અને ગમે તેવા શબ્દો કહ્યા. અને દુર્યોધન ચાલ્યો ગયો. અને બલરામજી હસવા માંડ્યા. અને બલરામજી કહ્યું કે હમણાં જ આ હસ્તિનાપુરને આ હળની અણીથી ખેંચીને ગંગાજીમાં ડુબાડું. અને જ્યાં હળની અણીથી હસ્તિનાપુરને ગંગાજીમાં ડુબાડવા ગયા, અને હસ્તિનાપુર ડગમગ થવા માંડ્યું. અને એ વખતે આને થયું કે જરૂર આ બલરામજીનો કોપ છે. અને લક્ષ્મણા અને સાંબને આગળ કરીને આવ્યો, સ્તુતિ કરવા માંડ્યો. બલરામજીએ ક્રોધ શાંત કર્યો, અને સાંબના વિવાહ દુર્યોધનની પુત્રી એ લક્ષ્મણાની સાથે કર્યા આવીને. ત્યારબાદ નારદજીએ પ્રભુની ગૃહચર્યા જોઈ કે દરેકે દરેક ભવનમાં ઠાકોરજી પટરાણીઓને સુખ આપી રહ્યા છે. ક્યાંક ભોજન કરી રહ્યા છે, ક્યાં હિંડોળા ઝૂલી રહ્યા છે, ક્યાંક પંખા કરી રહી છે, ક્યાં ચોપાટ રમી રહ્યા છે. વાહ પ્રભુ, શું લીલા છે! આ બાજુ ભીમ દ્વારા જરાસંઘને મરાવ્યો, કારણ કે એની ઉત્પત્તિનું કારણ જાણતા હતા. અને બે બાજુ ડાળી ઊંધી દિશામાં ફેંકીને ચીરીને બતાવી, અને જરાસંઘને ભીમ દ્વારા મરાવ્યો. એના દ્વારા કેદ કરેલા 20,000 રાજાઓને મુક્ત કર્યા. રાજસૂય યજ્ઞનો પ્રારંભ કરાવ્યો. આ બાજુ હળ દ્વારા, સોનાના હળ દ્વારા ભૂમિ ખેડી
અગ્ર પૂજા કોની થાય? સૌથી પહેલા બધાએ કહ્યું દ્વારકાધીશ છે તો સૌથી પહેલી પૂજા એમની થવી જોઈએ. અને જ્યાં તિલક કરવા ગયા અને ત્યાં જ ભગવાનનો દ્વેષી શિશુપાલ બેઠો હતો અને પ્રભુને અપશબ્દો બોલવા માંડ્યો. જ્યાં સુધી એની મર્યાદા હતી 100 ત્યાં સુધી સહન કર્યો અને જ્યાં મર્યાદા વટાવી અને ત્યાં જ પ્રભુએ બધાના દેખતા ચક્ર દ્વારા એનો ઉદ્ધાર કર્યો. એની અંદરથી જ્યોતિ નીકળીને પ્રભુમાં સમાઈ ગઈ અને પ્રભુએ એને સારૂપ્ય મોક્ષ આપ્યો. ત્યારબાદ આ બાજુ શિશુપાલનો ઉદ્ધાર કરીને રાજસૂય યજ્ઞ સંપન્ન કરાયો. દુર્યોધનનું અપમાન થયું. સ્થળમાં જલ, જલમાં સ્થળ એવો આભાસ થયો અને પછડાઈને પડ્યો લપસીને. અને ત્યાં જ ઝરોખામાં ઉભેલી દ્રૌપદી બોલી હતી કે આંધળાના તો આંધળા પાકે. અને આ પણ મહાભારતનો એક શબ્દ પણ કારણ બની ગયો. જો આજે ઠેર ઠેર મહાભારત થાય છે એનું કારણ એ જ છે કે એક શબ્દ પણ આપણો હોય ને એવો ખોટો કે ખરાબ કે કોઈનું મન દુભાય અને એ જ મહાભારત સર્જે છે. અને આજે આ દ્રૌપદીના મુખેથી નીકળ્યું છે. ત્યારબાદ શાલ્વ શિશુપાલનો મિત્ર હતો, એને માર્યો. વિદુરથનો ઉદ્ધાર કર્યો. દંતવક્ત્રને માર્યો. આ રીતે જય વિજય પાર્ષદના 3 જન્મ પૂરા થયા. પહેલા જન્મમાં આ શિશુપાલ હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ બન્યા. હિરણ્યાક્ષનો ઉદ્ધાર વરાહ નારાયણે કર્યો. હિરણ્યકશિપુનો ઉદ્ધાર નરસિંહ ભગવાને કર્યો. બીજા જન્મમાં આજ જય વિજય રાવણ કુંભકર્ણ બન્યા. રામચંદ્રજીએ ઉદ્ધાર કર્યો. અને ત્રીજા જન્મમાં આજ શિશુપાલ ને દંતવક્ત્ર બન્યા. ભગવાન દ્વારકાધીશે એમનો ઉદ્ધાર કર્યો. બોલો દ્વારિકાધીશ. ત્યારબાદ બલરામજી તીર્થયાત્રા કરવા ગયા. એમને થયું કે મહાભારત યુદ્ધ થાય એવી સંભાવના લાગી રહી છે. અને આવા સમયમાં યદિ જો હું અહીં રહીશ તો કૌરવો પાંડવો બંને મારાથી સ્નેહ રાખે છે ને કોનો પક્ષ લઉં કોનો ના લઉં, તો આવી રીતે એના કરતા તો નીકળી જવું અહીંથી સારું. અને તીર્થયાત્રા કરવા નીકળી ગયા. અને જુઓ, મહાભારત યુદ્ધમાં 2 મહાનુભાવોની ગેરહાજરી હતી. તો જેથી કરીને મહાભારત યુદ્ધ પણ નું એક કારણ પણ આ બન્યું. જો આ 2 મહાનુભાવો ઉપસ્થિત હોત તો ક્યારે પણ મહાભારત યુદ્ધ થતું નહીં, ટળી પણ શકવાનું હતું. કોણ? એક તો બલરામજી સ્વેચ્છાથી તીર્થયાત્રા કરવા ગયા હતા અને બીજું વિદુરજી, એમને દુર્યોધને હસ્તિનાપુરથી કાઢી મૂક્યા હતા, જે તૃતીય સ્કંદમાં આપણે જોઈ ગયા. અને એ વખતે વિદુરજી નીકળ્યા ત્યારે કહે છે કે વિદુરજી એકલા નથી ગયા, એમની સાથે પાછળ પણ કોઈ ગયું હતું. તો કોણ ગયું હતું? કે જે કૌરવોના થોડા ઘણા પુણ્ય બચ્યા હતા, કે જેના પુણ્યોના કારણે હસ્તિનાપુરનું રાજ્ય ભોગવી રહ્યા હતા. તો એક મહાપુરુષનો તિરસ્કાર કરવાથી અને આજે એની પુણ્યો પણ પાછળ પાછળ ચાલ્યા ગયા. તો આ 2 મહાનુભાવોની ગેરહાજરી હતી. તીર્થયાત્રા કરતા કરતા બલરામજી નૈમિષારણ્ય પધાર્યા કે જ્યાં 88,000 શૌનકાદી ઋષિઓ બેઠેલા છે. વ્યાસ આસન પર સૂતજી બિરાજ્યા છે. બલરામજી પધાર્યા, બધા ઊભા થઈ ગયા, પણ સૂતજી એ ઊભા ન થયા. બલરામજીને ન સહન થયું અને સૂતજી, આ તો સૂત છે અને આ બ્રાહ્મણો બધા આજે ઊભા થઈને મારો સત્કાર કરી રહ્યા છે. અને બલરામજીએ દર્ભ લીધું અને આ કુશ લઈને જોરદાર ફેંક્યું સૂતજી ઉપર અને એમના પ્રાણ નીકળી ગયા. હાહાકાર મચી ગયો ઋષિઓમાં કે બલરામજી આ શું કર્યું? અમે જ એમને આયુષ્યનું દાન આપીને એમને વ્યાસ ગાદી પર બેસાડ્યા હતા અને તમે એમની હત્યા કરી નાખી. બલરામજીએ કહ્યું કે તમે કહેતા હો તો અમે જીવતા કરી દઈએ, પણ
આ વખતે બધાએ કહ્યું કે આ તો સૃષ્ટિ ક્રમથી વિરુદ્ધ થઈ જાય, અને એ વખતે બલરામજીએ કહ્યું કે તો બતાવો શું કરું? તો એમણે કહ્યું કે આત્મા જ પુત્ર રૂપે જન્મે છે, માટે આ રોમહર્ષણ સૂતજીના પુત્ર ઉગ્રશ્રવાને તમે ગાદી ઉપર બેસાડો, અને આ રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવા એમને ગાદી પર બેસાડ્યા. ત્યારથી એ સૂતજી કહેવાયા ઉગ્રશ્રવા. હજી કઈ માંગો, બલવલ ઇલવલનો ઉદ્ધાર કરો, એમનો કર્યો બલરામજીએ. ત્યારબાદ હવે ભગવાનના પરમ સખા એમની વાર્તા કરે છે કે ભગવાનના એક પરમ સખા છે. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કે ભગવાનના એક મિત્ર છે. જો અહીં ભાગવતજીમાં સુદામાજીનું અહીં નામ નથી લખ્યું, ખાલી શું કહ્યું? એક મિત્ર છે. પણ બીજા અન્ય પુરાણોમાં ને બધે એમનું નામ મળે છે. તો કહે છે કે આ પરમ મિત્ર હતા, બ્રહ્મ જ્ઞાની હતા, વિષયોથી વિરક્ત હતા, શાંત ચિત્ત હતા અને જીતેન્દ્રિય હતા. અને આ સુદામાજીએ કોઈ દિવસ પોતાની વિદ્યાનો ઉપયોગ વૃત્તિ અર્થે ન કરતા, અને આજે એમના ઘરમાં દરિદ્રતાનો આવેશ આવી ગયો. દરિદ્રતાએ માનો એવો પ્રવેશ કર્યો કે આજે ખાવાના પણ ફાંફા છે. ક્યારે કોઈની આગળ હાથ પણ ફેલાયું નથી એમણે. એમની પત્નીનું નામ છે સુશીલા. આજે પુત્રો ભૂખથી તડવડી રહ્યા છે. માં કઈ ખાવાનું આ પાણી પીવડાવીને રાખે કે બેટા સાંજ પડશે, પિતા કઈ લાવશે. સાંજ પડે તો કે સવારે લાવશે. અને ભૂખથી તડવડતા બાળકોની આ દશા એ સુશીલાથી ન જોવાઈ. એને લાગ્યું કે મારા પતિને એમ કહીશ કે તમે દ્વારકાધીશ પાસે જાઓ, તમારા મિત્ર પાસે કંઈ માંગો, તો એ કદાપી નહીં જાય. પણ આજે હું એમને કહીશ, એમના દર્શન તો કરી આવો, તો જરૂર જશે. અને આજે કહેવા માંડી, સ્વામી સાંભળ્યું છે કે આપના પરમ મિત્ર બાળપણના સખા એ દ્વારકાના રાજા છે, દ્વારકાધીશ છે. તમે એમને ઘણા સમયથી મળ્યા નથી, એકવાર એમના દર્શન તો કરી આવો. અને જ્યાં આ વાત સાંભળી અને તૈયાર થયા જવા માટે, પત્નીને કહ્યું કે દીકરીને ત્યાં, ભગવાનને ત્યાં, ગુરુને ત્યાં, બ્રાહ્મણને ત્યાં ખાલી હાથે ન જવાય, કંઈ લઈને જવું પડે. માટે કંઈ તું મને ભેટ આપ. હવે તો ઘરમાં એવી નિર્ધનતા છે કે શું લઈ જાય? કશું ન મળ્યું ઘરમાંથી, ને આજુબાજુના ઘરમાંથી, વસ્તીમાંથી જઈને 4 મુઠ્ઠી તાંદુલ લાવી અથવા પૌવા લાવી, સાડીનો છેડો ફાડ્યો અને એમાં પોટલી બાંધીને આપી કે લો આ ભેટ ધરજો. અને સુદામાજી તો આજે કૃશ થઈ ચૂક્યા છે. સુકાઈ ગયેલું છે શરીર, કપડા એમના જીર્ણ થઈ ગયા છે. અને આજે ધીરે ધીરે લાઠી લઈને નીકળી પડ્યા સુદામાજી. ભગવાનને ત્યાં બેઠા બેઠા પ્રભુએ જાણી લીધું કે મારો મિત્ર આવી રહ્યો છે. અને આજે એવું પણ વર્ણન એક જગ્યાએ મળે છે કે પ્રભુએ માયાથી એમને માર્ગમાં થાકીને સૂઈ ગયા હતા. સુદામાપુરી એટલે કે આજનું પોરબંદર જે કહેવાય છે, આ સુદામાજીનું ગામ છે. અને ત્યાંથી એમને માનો કે રસ્તામાંથી ઉપાડીને અને દ્વારકાની સીમામાં એમને મૂકી દીધા, કે જેથી એને એટલો પણ શ્રમ ન લેવો પડે. જ્યારે એમણે આંખ ખોલીને જોયું, અરે હું ક્યાં આવી ગયો?
આટલા આટલા ઊંચા મહેલો દ્વારકાના જોયા અને ધીરે ધીરે સુદામાજીએ દ્વારકા નગરીમાં પ્રવેશ કર્યો. જુઓ, અહીં મૂળ ભાગવતજીમાં ક્યાંય પણ એવું નથી લખ્યું કે સુદામાજીને ધક્કા માર્યા, તિરસ્કાર કર્યો ને આમ ભિખારીની જેમ અરે જવા દો એવું ક્યાંય એમણે નથી કર્યું. જે આજે આપણે બીજી જગ્યાએ વાંચીએ છીએ, કવિઓની વાણીમાં વાંચીએ છીએ, હશે એની કોઈ ના નથી, પણ મૂળ ભાગવતજી જ્યારે તમે વાંચશો એમાં એવું કશું નથી લખ્યું. એમ લખ્યું છે કે આ સુદામાજી એક એક દ્વારને વટાવીને, 3 દ્વારકાની ચોકીઓ વટાવીને અન્ય કોઈ પ્રવેશી ન શકે એવા અંધક, વૃષ્ણિ વગેરે સેવકોના નિવાસ પાસે આવ્યા અને બ્રાહ્મણ જાણીને એમને કોઈએ રોક્યા નહીં. ત્યાંથી પછી 16,000 રાણીઓના મહેલ પાસે આવ્યા અને એક મહેલનો વૈભવ જોઈને સુદામાને બ્રહ્માનંદમાં પ્રવેશે એવો આનંદ પ્રાપ્ત થયો. આ સુદામા કોણ છે? સુદામ, આ સુ એટલે કે સુંદર, દામ એટલે કે ડોરી. જેણે સુંદર ડોરીથી પ્રભુને બાંધી લીધા છે, જેના પ્રેમને આધીન ભગવાન થઈ જાય છે, એ જ સુદામા છે. અને સુદામા ચરિત્રનો આધ્યાત્મિક અર્થ જોઈએ તો સુદામા એટલે કે ભગવદ પ્રેમમાં સુંદર રીતે બંધાયેલું સમર્પિત મન, એનું નામ જ છે સુદામા. એમની પત્ની સુશીલા, જે શીલ આચરણ સંપન્ન બુદ્ધિ છે, એ સુશીલા. અર્થાત જો આપણે મન અને બુદ્ધિથી ભગવાન કૃષ્ણની શરણાગતિ સ્વીકારીએ ત્યારે જ આપણું સુદામાની જેમ કલ્યાણ થશે. અને આજે સુદામાજીએ જ્યાં અંદર પ્રવેશ કર્યો, પ્રભુ આજે હિંડોરા ઝૂલી રહ્યા હતા, શૈયા પર બિરાજમાન હતા અને માનો દોડીને ભાગ્યા છે. અરે મારો મિત્ર આવ્યો. દોડીને ગયા, ભેટી પડ્યા, દ્વારપાલો જોવા માંડ્યા. આ કૃષ્ણ થયેલો બ્રાહ્મણ, દરિદ્ર બ્રાહ્મણ, એના ભાગ્ય તો જુઓ, ભગવાન સ્વયં એને લેવા આવ્યા છે અને આજે હસ્ત પકડીને લાવ્યા. આ બાજુ પોતાના સિંહાસન પર એમને પધરાવ્યા અને રાણીઓને કહ્યું, તમે મોડું શું જુઓ છો? જાઓ જલ્દી, બ્રહ્મદેવ પધાર્યા છે, એમના ચરણ પ્રક્ષાલન કરાવવા પડે. થાળ લઈને આવ્યા પટરાણીઓ, કેસર ભરેલું જલ કલશમાં લાવ્યા. અને આજે સુદામાજીની આ દશા જોઈને પ્રભુના નેત્રોમાંથી અશ્રુની ધારા ધડધડ વહેવા માંડી. અરે મારા મિત્રની આવી હાલત છે અને હું એનો મિત્ર હોવા છતાં હજી સુધી મને એ ખબર નથી. અને એવું પણ એક જગ્યાએ ઉલ્લેખ મળે છે કે એમના પગમાં કાંટાઓ વાગેલા હતા. એક એક પ્રભુએ કાઢ્યા અને એક કાંટો હતો એટલો અંદર સુધી પ્રવેશેલો હતો કે કોઈ રીતે નીકળ્યો નહીં. તો પ્રભુએ એમનું ચરણ મુખ પાસે લાવીને દાંતથી એક કાંટો કાઢ્યો અને કહેવાય છે આ દરિદ્રતા રૂપી કાંટાને સદ્યા માટે પ્રભુએ કાઢી નાખ્યો. આ બાજુ રાણીઓને કહ્યું, ચમર ઢોળો, પંખા કરો. રાણીઓ પણ જોવા માંડી આ દરિદ્ર બ્રાહ્મણના કેવા ભાગ્ય કે ભગવાન સ્વયં દ્વારકાધીશ જેમના ચરણ પ્રક્ષાલન કરાવી રહ્યા છે અને એટલા આનંદિત થઈ રહ્યા છે કે મિત્ર તો ઠીક, પણ મારી દ્વારકામાં આજે બ્રાહ્મણ દેવ પધાર્યા છે, બ્રહ્મ પધાર્યા છે. આ બ્રાહ્મણનું આટલું સન્માન એ ભગવાન કરી રહ્યા છે. અને આ રીતે ત્યારબાદ એમને સ્નાન કરાવ્યું, નવા વસ્ત્ર ધરાવ્યા. આ બાજુ પ્રભુ પૂછવા માંડ્યા કે હે સુદામા, તમારા વિવાહ થયા? હા. શું છે અમારા ભાભીનું નામ? સુશીલા. પુત્રો છે? તો એ જ ભૂખથી ટળવળતા પુત્રો દેખાયા.
આ બાજુ દ્વારકાધીશ પ્રભુ બ્રહ્મદેવ પધાર્યા છે, બધાને પગે લગાડવા લાવ્યા, પટરાણીઓને આશીર્વાદ લો. હે કૃષ્ણ, તારા વિવાહ થયા? હા. અમારા ભાભી, જો આ લાઈન લાગી બધી આપણી જ છે. અને અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. ત્યારબાદ ભોજન કરાવ્યા. એટલા બધા 56 ભોગ ધર્યા, પણ મન તો એ ઘરમાં એ ભૂખથી ટળવળી રહ્યા છે, બાળકો એમાં છે. અને જુઓ, સુદામાજી પાસે શીખવું જોઈએ કે દુઃખ આવે ત્યારે આનંદમાં રહો, અને સુખ આવે ત્યારે આનંદને કાબૂમાં રાખો. કારણ કે માણસને કશું ન હોય ત્યારે એને અભાવ નડે છે, થોડુંક કંઈ હોય તો ભાવ નડે છે, અને જ્યારે બધું જ હોય ત્યારે માણસને પોતાનો સ્વભાવ નડે છે. અને એ સ્વભાવ નડે ને એ બહુ ખતરનાક હોય. અને આજે સુદામાજી ની આગતા સ્વાગતા થઈ. મારા ભાભીએ મારા માટે કંઈ મોકલ્યું હશે, અને આવો વૈભવ જોયો, અને ક્યાં પેલા 4 મુઠ્ઠી ચોખા તાંદુલ આપવાની ઈચ્છા થાય. પ્રભુએ ઝૂંટવી લીધી એ પોટલીને, ગાંઠ ખોલી, અને પ્રભુ આજે 1 મુઠ્ઠી આરોગ્યા. બીજી મુઠ્ઠી આરોગવા જાય ને ત્યાં જ લક્ષ્મણાજી હાથ રોકી લીધો. પ્રભુ બસ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મર્યાદા પૂર્વક પ્રેરિત જે લક્ષ્મી પ્રાપ્ત થાય છે એ સ્થિર રહે છે, અને એનાથી ભોગોની સિદ્ધિ થાય છે. એટલા માટે ભગવાન સ્વયં આજે તાંદુલ પૌવા આરોગી રહ્યા છે. અને સ્ત્રીએ જે ભેટ આપી હતી એ ભેટ સુદામાજી ભગવાનને જો આપે તો એમના તેજની હાનિ થાય. એટલે ભગવાને સ્વયં સ્ત્રીએ આપેલી ભેટ એ સુદામાજી નથી આપી, પણ ઝૂંટવીને ઠાકોરજીએ લઈ લીધી. અને એનું ફળ સ્ત્રીને મળવું જોઈએ, તો સુદામાજીને કશું નથી આપ્યું, પણ ઘેર બેઠા બેઠા એમની સ્ત્રીને બધું મળી ગયું. ભગવાન 1 મુઠ્ઠી આરોગે તો સર્વ જગતની તૃપ્તિ થઈ જાય. બીજી મુઠ્ઠી આરોગે તો સ્વર્ગ. गोविंद मेरो है, गोपाल मेरो है. बोलो कृष्ण कन्हैया लाल की. भगवान 1 मुट्ठी यदि आरोगे तो सर्व जगतनी तृप्ति થઈ જાય. બીજી મુઠ્ઠી આરોગે તો પરલોકની ફળ સિદ્ધિ થાય. ત્રીજી મુઠ્ઠી આરોગે તો બધા દેવતાઓ એમને આધીન થઈ જાય. અને ચોથી મુઠ્ઠી યદિ આરોગી જાય તો અમે બધી પટરાણીઓને પણ આપી દે. અને માટે 1 મુઠ્ઠી આરોગ્યા અને ત્યાં જ હાથ પકડી લીધો. પ્રભુ હવે શું અમને પણ આપી દેશો? અને આ પ્રમાણે બધા તાંદુલ પૌવા આરોગી જાય તો પૂર્ણ ફલની પ્રાપ્તિ થઈ શકે. પણ ભગવાને 1 મુઠ્ઠી આરોગ્યા એટલે સુદામાજીની સ્ત્રીને એટલી જ સિદ્ધિ પ્રાપ્તિ થઈ, વધારે નહીં. કારણ કે લક્ષ્મણાજીની અંદર પ્રવિષ્ટ લક્ષ્મીજીએ ભગવાનને વધારે આરોગતા રોકી દીધા. આ બાજુ બંને મિત્રોએ રાતભર જૂની વાતો વાગોડી કે કેવી રીતે આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા,
અને એક દિવસે ગુરુ પત્નીએ લાકડા લેવા માટે વનમાં મોકલ્યા અને ત્યારે વરસાદ આવ્યો અને આપણે તું એક ઝાડ પર તું ચડી ગયો, એક ઝાડ પર હું ચડી ગયો. સવારે ગુરુદેવ શોધતા શોધતા આવ્યા આપણને. ક્યાં ગયા બંને? સુદામાજી મનમાં કહેવા માંડ્યા કે તને કૃષ્ણ આગળની વાત ખબર નથી, મને ખબર છે કે જતી વખતે ગુરુ પત્નીએ 2 મુઠ્ઠી ચણા આપ્યા હતા કે એક મુઠ્ઠી સુદામા તારા, એક મુઠ્ઠી કૃષ્ણના, અને ભૂખ લાગે તો આ ખાઈ લેજો એક એક મુઠ્ઠી. અને મેં મારી ભાગના ખાઈ લીધા, વધારે ભૂખ લાગી તો તારા ભાગના પણ ખાઈ લીધા. અને તે પૂછ્યું પણ મને ભૂખ લાગી છે, કંઈ લાવ્યો છે? મેં બીજા ઝાડ પરથી જવાબ આપ્યો, ના કશું નથી લાવ્યો. તે કહ્યું તો દાંત કટકટ થાય છે. તો મેં કહ્યું કે જો ઠંડી લાગી રહી છે, વરસાદ વરસી રહ્યો છે, માથે દાંત કટકટ કરી રહ્યા છે. અને આવી રીતે ખોટું બોલ્યો અને પ્રભુના ભાગનું ખાઈ ગયો અને આજે આ દશા થઈ છે. એનો તો બીજા પણ બહુ જ આધ્યાત્મિક અર્થો છે. આ બાજુ સવાર પડી, સુદામાજીએ કહ્યું કે હવે હું જઉં. પ્રભુએ કહ્યું જાઓ. અને જુઓ, પ્રભુએ આજે એમને કશું પણ આપ્યું નહીં. કહ્યું જાઓ, ઉલટું કહ્યું કે આપના જોડા અમને આપી જાઓ અને આપ ખુલ્લા પગે પધારો. કારણ કે આપના જેવા બ્રહ્મદેવ જો આપના ખુલ્લા ચરણ અમારા દ્વારકા નગરીમાં પડશે તો અમારી દ્વારકાનું કલ્યાણ થઈ જશે. અને આજે પ્રભુ એમને કંઈ આપતા નથી ને મનમાં વિચાર કરે છે સારું થયું કંઈ ના આપ્યું. નીકળી પડ્યા. આ બાજુ જ્યારે સુદામાપુરી પહોંચ્યા ને ત્યાં પોતાનું ઝૂંપડું હતું એ તો ક્યાંય દેખાયું નહીં અને એની જગ્યાએ સ્વર્ણ જડિત એક વૈભવયુક્ત મહેલ દેખાયો. અને સુદામાજી એને જોઈને ડરી ગયા. સુરદાસજી કહે છે, મંદિર દેખ ડરે સુદામા. અરે આ બધું ક્યાંથી આવી ગયું? મંદિર દેખ ડરે સુદામા, મંદિર દેખ ડરે સુદામા, મંદિર દેખ ડરે સુદામા, મંદિર દેખ ડરે સુદામા. कहाँ गई मेरी राम झोपड़िया, कहाँ गई मेरी राम झोपड़िया, कोई नाराती उतारे मंदिर देख डरे सुदामा. સુદામાજી આજે આ મોટા મંદિર જેવું મહેલ જોઈને ડરી ગયા. અરે કોઈ નરપતિ, કોઈ રાજાએ ચડાઈ કરી હશે અને જાણે ક્યાં બુલડોઝર ના ફેરવી દીધું હોય. મારું ઝૂંપડું ક્યાં ગયું? આટલું મોટું મહેલ બનાવી લીધું અને ત્યાં જ વિચારમાં હતા અને ત્યાં જ એની રાણી ઝરોખામાં દેખાઈ પોતાની પત્ની. અરે આ સુશીલા ઉપર ક્યાંથી આવી ગઈ? એને લાગ્યું કોઈ રાજાએ નોકરાણી રાખી હશે અને આજે તો એ જ દાસીઓ સાથે આવી, સ્વામી પધારો, આ જે કંઈ છે આપણું છે. અને સુદામાજી ચકરાઈ ગયા કે અરે પ્રભુએ આટલું બધું આપ્યું પણ મુખથી એક શબ્દ ન બોલ્યા કે મેં આપ્યું છે. કારણ કે આપનારો કદી વિચારતો નથી અને બહુ વિચારનારો ક્યારે બહુ આપી શકતો નથી. જે દાન આપી શકે એ જ ધનનો સાચો માલિક કહેવાય, બાકી તો બધા ધનના ચોકીદાર કહેવાય. આજે માલિક હોય એના જે રૂપિયા હોય બેંકમાં લોકરમાં એ ચાહે એટલા ઉપાડી શકે, પણ ચોકીદાર હોય
એના હાથમાં કરોડો રૂપિયા હોય પણ એક પણ રૂપિયો એ કાઢી શકે નહીં, કારણ કે ચોકીદાર છે. એવી રીતે ધન હોવા છતાં જે વાપરતો નથી, વાપરી નથી શકતો, એ ચોકીદાર છે. પણ પોતાની સ્વેચ્છાથી પોતાના માટે દાન દક્ષિણા માટે જે વાપરે એ જ ધનનો સાચો માલિક કહેવાય. અને આજે ભગવાને એવી મિત્રતા નિભાવી. એક જણે બહુ સરસ કહ્યું, खुदा ने कहा दोस्ती न कर, दोस्तों की भीड़ में तू खो जाएगा. ત્યારે જીવ કહે છે, मैंने कहा खुदा से कभी जमीन पर आके देख, तू भी ऊपर जाना भूल जाएगा. મારા આવા મિત્રો છે. આ ભગવાન એવી મિત્રતા નિભાવી રહ્યા છે. બાકી દોસ્ત તો આપણને જેમ દવા હોય ને 3 પ્રકારની, સાહેબ, એવી રીતે દોસ્તો પણ 3 પ્રકારના દેખાય. એક આયુર્વેદિક દોસ્ત, એક એલોપેથિક દોસ્ત અને એક હોમિયોપેથિક દોસ્ત. આયુર્વેદિક દોસ્ત હોય ને એ કેવા હોય કે બોલવા ચાલવામાં સરસ પણ કામમાં આવતા નથી. એલોપેથિક દોસ્ત હોય કેવા હોય કે ઇમરજન્સીમાં આ જ કામમાં આવે પણ ક્યારે કઈ સાઈડ ઇફેક્ટ મુકતા જાય ને ખબર ન પડે. અને ત્રીજા છે હોમિયોપેથિક દોસ્ત. એમ તો કઈ કામના ના હોય પણ સાથે રહે તો સારું લાગે. તો આ 3 પ્રકારના દોસ્ત જેમ દવા હોય ને એવી રીતે આ 3 પ્રકારના દોસ્ત દેખાય છે. અને ભગવાન આપે છે તો કઈ બોલતા નથી. જો આપણે એક પંખો પણ દાનમાં આપીએ તો 3 પેઢીઓમાં બાપ દાદાના નામ લખાવીએ અને વચ્ચે જય શ્રી કૃષ્ણ, અને પંખો ફરે તો 3 પેઢીઓ ફરે, જાણે અંતરિક્ષથી આશીર્વાદ વરસાવતા પિતૃઓ હોય એવું લાગે. અને નીચે હવા ખાઈએ તોય ભારે ભારે લાગે, આ શું થઈ રહ્યું છે. જ્યારે પ્રભુએ આટલું આપ્યું પણ મુખથી કશું બોલ્યા નથી. આ રીતે સુદામા ચરિત્ર બતાવ્યું. ત્યારબાદ કુરુક્ષેત્રમાં નંદ બાવા યશોદાજી સર્વગ્રાસ સૂર્યગ્રહણ વખતે પધાર્યા. ગોપો ગોપીઓ બધા બ્રજથી. આ બાજુ હસ્તિનાપુરથી પાંડવો, દ્રૌપદી, કુંતાજી પધાર્યા. દ્વારકાથી વસુદેવજી, દેવકીજી, પ્રભુ, પટરાણીઓ બધા આવ્યા. અને આટલા લાંબા સમય પછી બધાનું મિલન થયું કુરુક્ષેત્રની ભૂમિમાં, સમંત પંચક તીર્થ. ત્યાં ગાઢ મિલન. હવે વિચાર કરો કે આટલા વર્ષો પછી પ્રભુ મળ્યા પોતાના નંદ બાવા જશોદાજીને, ગોપ ગોપીઓને, તો એ વખતનું મિલન કેવું અદ્ભુત હશે. ત્યારબાદ બધી પટરાણીઓએ દ્રૌપદીને પૂછ્યું તારા વિવાહ કેવી રીતે થયા. દ્રૌપદીએ પટરાણીને પૂછ્યું તારા વિવાહ કેવી રીતે થયા. વસુદેવજીનો યજ્ઞોત્સવ બતાવ્યો. ભગવાન દ્વારા વસુદેવજીને બ્રહ્મ જ્ઞાન મળ્યું. દેવકીજીની ઈચ્છા હતી કે જેમ સાંદીપની ઋષિના મૃત પુત્રને કૃષ્ણ લાવ્યા એવી રીતે મારા પણ 6 બાળકો કંસે માર્યા, એ પણ મારે જોઈએ છે. અને પ્રભુ સુતલ લોક પધારીને પોતાના મૃત 6 ભાઈઓને લઈને આવ્યા. અને દેવકીજીએ પૈપાન કરાવ્યું, ધરાઈને છાતીથી લગાડ્યા અને પોતપોતાના લોકમાં પછી એ ગયા છે. ત્યારબાદ બલભદ્ર ભૈયાને એવી ઈચ્છા હતી બલરામજીને કે મારી બહેન સુભદ્રા, એનો વિવાહ, સુભદ્રાનો વિવાહ દુર્યોધન સાથે થાય. પણ ભગવાનને ઈચ્છા નથી. અને ભગવાને અર્જુનને કહ્યું કે તું સુભદ્રાનું હરણ કરી જા. અને સુભદ્રાનું હરણ કર્યું કોણે? અર્જુને. અને એનાથી પુત્ર થયો એ અભિમન્યુ, જે સુભદ્રાનો પુત્ર હતો. ત્યારબાદ વેદ સ્તુતિ કરી, જે શ્રુતિ ગીતા કહેવાય છે. ભૃગુજી દ્વારા શિવજીનું સંકટ મોચન બતાવ્યો.
ભૃગુજી દ્વારા ત્રણ દેવની પરીક્ષા કરી. ત્યારબાદ દ્વારકાની પટરાણીઓએ મહિષી ગીત ગાયું અને એની સાથે દશમ સ્કંદને વિરામ આપ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. તેરે ઉર में विराजे बनमाला. तेरे उर में विराजे बनमाला. बलिहारी जावे ब्रिजबाला. बलिहारी जाए ब्रिजबाला. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. कृष्ण गोविंद गोविंद गोपाला. ગોપાલા. गोपाला. બોલો કૃષ્ણ કનૈયા लाल की जय. એકાદશ સ્કંદ શ્રીજી બાવાનો મુખારવિંદ છે. આ મુક્તિ લીલા છે. 31 અધ્યાય છે. 2 પ્રકરણ છે. જીવ મુક્તિ અને બ્રહ્મ મુક્તિ. ભગવાને વિચાર્યું કે પૃથ્વીનો બહુ જ મોટો ભાર હળવો થઈ ગયો અસુરોની સેના પરાસ્ત કરી એનાથી, પણ હજી યાદવો એ મારા દ્વારા સુરક્ષિત છે અને આ યાદવોને મેં એવી રીતે રોકી રાખ્યા છે જેમ સમુદ્રને એનો કિનારો રોકી રાખે. અને આ યાદવો કોઈ પણ રીતે મરાય એવા નથી, અને મરાય તો એક એનું સાધન છે, એ બ્રાહ્મણોનો શ્રાપ. અને આજે ભગવાનની ઈચ્છાથી મોટા મોટા બ્રાહ્મણો પ્રભાસ ક્ષેત્ર આવીને બિરાજ્યા, અને એ જ વખતે પ્રભુના પુત્રો એ સાંબ જે જાંબવતીના પુત્ર હતા એને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધારણ કરાવીને લઈ ગયા અને બ્રાહ્મણોને પૂછવા માંડ્યા કે હે મુનિઓ, આ ગર્ભવતી સ્ત્રી છે, આ શરમાઈ રહી છે, આને પુત્ર થશે કે પુત્રી થશે આપ કહો. ત્યારે બ્રાહ્મણે કહ્યું, મારી પરીક્ષા લઈ રહ્યો છે? જા, આને અંદરથી પુત્ર પણ નહીં થાય, પુત્રી પણ નહીં થાય, પણ લોખંડનું મૂષણ નીકળશે અને એ મૂષણ તમારા કુળનો નાશ કરશે. જ્યારે જઈને ગભરાઈ ગયા, ગાભા કાઢીને જોયું તો અંદરથી એ જ લોખંડનું મૂષણ નીકળ્યું. એને લઈને ગયા ઉગ્રસેનની સભામાં. ઉગ્રસેન રાજાએ કહ્યું કે આ મૂષણને બારીક ઘસી ઘસીને ચૂરણ બનાવો, દરિયામાં નાખી દો, તો આ મૂષણ જ નહીં રહે તો આપણો નાશ પણ નહીં થાય. બારીક ચૂરણ કરીને ઘસી ઘસીને એને ફેંક્યું દરિયામાં. આ બાજુ આટલો ટુકડો બચી ગયો હતો, કોઈ પણ રીતે ઘસાયો નહીં, એને પણ ફેંક્યું. એ ઘાસ બન્યું, તરતું તરતું એ પ્રવાહની સાથે, મોજાઓની સાથે આવ્યું આ ચૂરણ, અને કિનારા ઉપર એરકા નામનું, નેતર નામનું તીક્ષ્ણ ઘાસ બન્યું. અને આ બાજુ એ ટુકડો માછલી ગળી ગઈ. માછલીને પારધીએ પકડી, પારધીએ જ્યારે પેટ ચીર્યું, એની અંદરથી આ ટુકડો નીકળ્યો. એણે ઘસી ઘસીને પોતાના તીરમાં આ ટુકડો લગાવ્યો. આ બાજુ આ રીતે શ્રાપ મળી ગયો. ત્યારબાદ વસુદેવજીની પાસે નારદજી આવ્યા, ભાગવત ધર્મનો ઉપદેશ પૂછ્યો અને જનક રાજા અને નવ યોગેશ્વરોનો સંવાદ બતાવ્યો. ત્યારબાદ બ્રહ્માજી પધાર્યા પ્રભુ પાસે કે પ્રભુ, આપને ભૂતલ પર બિરાજતા 125 વર્ષ થઈ ચૂક્યા છે, હવે આપ નિજધામ પધારો. પ્રભુએ કહ્યું કે હું અવશ્ય આવીશ, પણ પહેલા જ્યાં સુધી યાદવો ન મરાય ત્યાં સુધી હું નહીં આવી શકું. હવે થોડા જ દિવસોમાં એ બનવાનું છે કે જ્યારે યાદવો પરસ્પર લડી મરવાના છે. અને એમ કહીને બ્રહ્માજી તો પધાર્યા
અને પ્રભુ બિરાજ્યા હતા અને એ જ વખતે ઉદ્ધવજી પધાર્યા અને ઉદ્ધવજીને ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારબાદ વિવિધ પ્રભુએ જેટલી પણ પોતાની વિભૂતિઓ ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો અને ભગવાને કહ્યું ઉદ્ધવજીને કે ઉદ્ધવજી, મનુષ્ય માત્ર એકબીજાનો ગુરુ છે અને એમણે દત્તાત્રેયજીનું ચરિત્ર બતાવ્યો. 24-25 ગુરુ એમણે જે જીવનમાં બતાવ્યા એ બધું બતાવ્યું. માટે કહેવાય છે કે ગુણ મિલે તો ગુરુ બનાવો, ચિત્ત મિલે તો ચેલા, મન મિલે તો મિત્ર બનાવો, વરના રહો અકેલા. આ રીતે જ્યાં કઈ ગુણ દેખાય તો એને ગુરુ બનાવો. આ રીતે બતાવ્યું. ત્યારબાદ ભગવાનને પોતાની વિભૂતિઓ બતાવી કે મહિનાઓમાં માક્ષર મહિનો હું છું, ઋતુઓમાં વસંત ઋતુ છું, વ્યાસોમાં કૃષ્ણ દ્વૈપાયન છું, બ્રહ્મચારીમાં સનત કુમાર છું, સર્પોમાં વાસુકી છું, વર્ણમાં બ્રાહ્મણ હું છું, નદીઓમાં ગંગા છું, વૃક્ષોમાં પીપળો છું. ત્યારબાદ ભગવાને કહ્યું મારી અષ્ટ પ્રકારની પ્રતિમા હોય છે, કાષ્ટની, રેતીની, વાલુકાની, ચંદનની, કાષ્ટની, પથ્થરની, ચિત્રકારી વાળી. મનુષ્ય એમાં પ્રતિષ્ઠા કરાવીને મારું પૂજન કરવું જોઈએ. રામનવમી, જન્માષ્ટમી વગેરે જે રથયાત્રા, મોટા મોટા ઉત્સવો ભક્તો સાથે મળીને મંદિરમાં ઘરે બધું કરવું, એનો વરઘોડો કાઢવો, એ બધું બતાવ્યું. ભગવાને કહ્યું સંન્યાસ ધર્મ, વાનપ્રસ્થ ધર્મના નિયમ બતાવ્યા. યમ નિયમ જ્ઞાન ભક્તિ એ બતાવી. જ્ઞાન યોગ, કર્મ યોગ, ભક્તિ યોગ બતાવ્યો. ઉદ્ધવજી, સત્વ ગુણ વધે ત્યારે દેવતાઓનું જોર વધે છે, રજો ગુણ વધે ત્યારે અસુરોનું જોર વધે છે, તમો ગુણ વધે ત્યારે રાક્ષસોનું જોર વધી જાય છે. સત્વ ગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનાર સ્વર્ગને પ્રાપ્ત કરે, રજોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનાર મનુષ્ય લોકને પ્રાપ્ત કરે, તમો ગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનાર નરકને પ્રાપ્ત કરે છે. પુરુરવાના વૈરાગ્ય વચન બતાવ્યા. ભગવાને ક્રિયા યોગનું વર્ણન કર્યું. ત્યારબાદ પરમાર્થ ધર્મનું નિરૂપણ કર્યું. ઉદ્ધવજીને કહ્યું ઉદ્ધવ, આ તારો અંતિમ જન્મ છે. હું તને આ ભાગવત ધર્મનો ઉપદેશ આપું છું. હવે તારે જન્મ નહીં લેવો પડે અને તું તપસ્યા કરવા બદ્રિકાશ્રમ જા. યથા સમય દેહ ત્યાગ કરીને તું મને પ્રાપ્ત કરીશ અને આ મેં કોઈને નથી આપી એવી મારી પાદુકાને તું ધારણ કર. અને ઉદ્ધવજી એ ભગવાનનો ભાગવત ધર્મનો ઉપદેશ ધારણ કરી, પાદુકાજીને ધારણ કરી, પ્રભુને વંદન કરી નીકળી પડ્યા બદ્રિકાશ્રમ તરફ. માર્ગમાં યમુનાજીના કિનારે વિદુરજી સાથે સંગમ થયું એ આપણે જોઈ ગયા હતા. અને આ રીતે ઉદ્ધવજી પધાર્યા. ત્યારબાદ ભગવાને સંદેશો મોકલ્યો કે જાઓ, દ્વારકા આજથી 7મા દિવસે ડૂબવાની છે. આપણે બધા યાદવો દ્વારકા વાસીઓ મળીને જઈએ પ્રભાસ ક્ષેત્ર. ત્યાં જઈને દાન પુણ્ય કર્મ વગેરે કરીએ, બ્રહ્મ ભોજન, ગૌદાન વગેરે બધું ક્રમ કરીએ. ત્યાં જે જઈને વ્રત ફલ કરે છે અને એને અક્ષય ફલ મળે છે અને ત્યાં આપણે અનુષ્ઠાન કરીએ. બધા રથમાંથી સવાર થઈને નાવમાં બેસીને દ્વારકા પાર કરીને બહાર આવ્યા પ્રભાસ ક્ષેત્ર. અને ત્યાં બધે જે કર્મ હતું એ બધું કર્યું. મયરે એક નામની મદિરાનું પાન કર્યું. બધા મદમસ્ત બની ગયા અને આજે પરસ્પર લડી મર્યા. અને કાકા ભત્રીજાનું, દાદા પૌત્રનું, પિતા પુત્રનું, નાના દોહિત્રનું, મામા ભાણેજનું પરસ્પર યુદ્ધ થયું. બધા શસ્ત્ર અસ્ત્ર ખૂટી પડ્યા અને ત્યારે શ્રાપિત જે ઘાસ હતું ઈરકા, એને ઉખાડીને એકબીજાને પ્રહાર કર્યો અને બધા યાદવો લડી મળ્યા. પ્રિયજનો, આ સંસાર પણ એક યુદ્ધનું મેદાન છે કે જ્યાં લડ્યા વગર ચાલતું જ નથી. અને આજે પરસ્પર લડી મર્યા. ત્યારબાદ ભગવાને વિચાર્યું કે હવે યાદવો બધા લડી મર્યા છે, હવે ભાર હળવો થઈ ગયો.
હવે મારે નિજધામ પધારવું જોઈએ. અને એ જ વખતે પ્રભુ બિરાજ્યા હતા ભાલકા ક્ષેત્રમાં, સરસ્વતી નદીના કિનારે પીપળાના વૃક્ષ નીચે ચતુર્ભુજ રૂપ ધારણ કરીને એક ચરણ પર બીજો ચરણ ચડાવીને ત્યાં જ સામે પારધી હતો. એને લાગ્યું કે કોઈ હરણનું બચ્ચું પાણી પી રહ્યું છે, અને જે શ્રાપિત જે લોખંડમાંથી જે તીરમાં લગાવ્યું હતું ટુકડો, અને એ જ તીર લઈને હરણને મારવા માટે ફેંક્યું, છોડ્યું, અને એ હરણનું બચ્ચું નતું પણ ઠાકોરજીના ચરણારવિંદ હતા, એમાં જઈને એ તીર લાગી ગયું. આ ભાલકા ક્ષેત્ર આજે તમે સોમનાથ જાઓ વેરાવળથી આગળ તો વચ્ચે એ ભાલકા આવે છે કે જ્યાં આજે પણ એ મંદિર જેવું બનાયેલું છે કે જ્યાં પ્રભુને તીર વાગ્યું. સરસ્વતીજી તો હવે લુપ્ત થઈ ગયા, પણ પારધી આવ્યો શિકાર જોવા માટે અને જુએ છે તો આ તો હરણનું બચ્ચું નથી, પ્રભુના ચરણારવિંદમાં લાગી ગયું. ક્ષમા માંગી. પ્રભુએ કહ્યું, હે પારધી, હે જરા, તે મારા મનનું કામ કર્યું, અને જુઓ હું પણ યાદવોનો અંશ છું, માટે મારો પણ નાશ એમાંથી જ થવાનો હતો, અને માટે આ તીર વાગ્યું. તે સ્વેચ્છાથી મારું આ કામ કર્યું છે. આ જરા કોણ હતો? પૂર્વ જન્મનો બાલી હતો, રામ અવતારનો, કે રામચંદ્રજી જેને છુપાઈને તીર માર્યું હતું, અને એ જ જરા નામનો પારધી બનીને આવ્યો. આજે એણે પણ ઠાકોરજીને તીર માર્યું છે. અને આ બાજુ વનમાલાની સુગંધથી મોહાઈને દારૂક નામનો સારથી આવ્યો. દારૂકને કહ્યું કે હજી પણ કોઈ બચી ગયા હોય એમને કહો કે દ્વારકા છોડીને નીકળી જાય, અને દ્વારકા ડૂબવાની છે. એણે જઈને સંદેશો કહ્યો. જોત જોતામાં શંખ ચક્ર ગદા પદ્મ બધા આયુધો અંતર ધ્યાન થયા, અને હવે ચારે બાજુ વિમાન છવાઈ ગયા પ્રભુના નિજધામ પ્રવેશને જોવા માટે. અને અચાનક પ્રભુનો એવો તેજ પુંજ નીકળ્યો, અને બધા દેવતાઓ અંજાઈ ગયા, કોઈને દર્શન ન થયા, અને ઢોલ નગાડા નિશાન વાગ્યા, પુષ્પ વૃષ્ટિ થઈ, જય જયકાર થયો. બોલ દ્વારિકાધીશ કી જય. અને એ જ તેજ પુંજ નીકળીને શ્રીમદ ભાગવતજીમાં જઈને એ તેજ પુંજ સમાઈ ગયો. બોલો ભાગવત ભગવાન કી જય. અને આ રીતે સાક્ષાત તેને એમ વાંગમયી મૂર્તિ આ પ્રત્યક્ષ કહેવાય છે. અને અહીં જ આ એકાદશ સ્કંદને વિરામ આપ્યો. ત્યારબાદ તો વસુદેવજી વગેરે બધાએ આત્માને પરમાત્મામાં યોગ દ્વારા સમર્પિત કરી, પટરાણીઓ બધી પોતપોતાના પતિઓના શબ સાથે સતી થઈ. જે બચ્યા હતા એમને અર્જુન લઈને પિંડ તારક ક્ષેત્ર બાજુ નીકળી ગયા. અહીં એકાદશ સ્કંદને વિરામ આપ્યો. બોલો કૃષ્ણ કનૈયા. દ્વાદશ સ્કંદ આશ્રય લીલા. આ શ્રીજી બાવાએ ઊંચો કરેલો હસ્ત છે, અને અહીંયા કૃષ્ણાશ્રય, રાજ્યાશ્રય, કાલાશ્રય, સાધનાશ્રય, મુક્ત્યાશ્રય, વેદાશ્રય વગેરેનું વર્ણન કર્યું છે. 13 અધ્યાય છે. કૃપા પ્રભુએ કરવાની છે, પણ આશ્રય જીવે કરવાનો છે, અને એ જ આશ્રય ઠાકોરજીનો કરવાનો છે. અને અહીંયા શરૂઆતમાં કલિયુગના રાજાઓનું વર્ણન કર્યું, કલિયુગના ધર્મ બતાવ્યા, અને ત્યારબાદ જે સમયે ભયંકર કલિયુગ આવશે, અને એ વખતે શંભલ નામના ગામમાં વિષ્ણુ યશ નામના શ્રેષ્ઠ બ્રાહ્મણ થશે, જે ભક્તિથી પૂર્ણ હશે, એમને ત્યાં ભગવાન કલ્કી અવતાર લેશે. બોલો કલ્કી નારાયણ ભગવાન કી જય. અને દેવદત્ત નામના શીઘ્રગામી ઘોડા પર બેસીને અને અસુરોનો સંહાર કરશે, અને એ સમયે સતયુગનો પ્રારંભ થશે. જે સમયે ચંદ્રમા, સૂર્ય, બૃહસ્પતિ એક સાથે એક જ સમયે પુષ્ય નક્ષત્રના પ્રથમ પલમાં પ્રવેશ કરે છે અને એક રાશિ ઉપર આવે છે, ત્યારે સતયુગનો પ્રારંભ થાય છે. ત્યારબાદ રાજ્ય, યુગ, ધર્મ, કલિયુગના દોષથી બચવાનો ઉપાય ભગવાનનું નામ સંકીર્તન છે, એ બતાવ્યા. 4 પ્રકારના પ્રલય બતાવ્યા: નૈમિતિક, નિત્ય, નૈમિતિક, પ્રાકૃતિક, આત્યંતિક. 100,000 ચતુર્યુગ થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય.
બ્રહ્માજીના એક દિવસને કલ્પ કહેવામાં આવે અને એક કલ્પમાં 14 મનુ રાજ્ય કરે છે. એક મનુનો રાજ્ય છે 71 ચતુર્યુગ સુધી. અને આ રીતે બતાવીને હવે રાજાને અંતિમ ઉપદેશ આપે છે કે રાજા, હું તને અંતિમ ઉપદેશ આપું છું. આ નેત્ર બંધ કરીને તું હૃદયમાં ધારણ કર. પછી તને જે કંઈ પ્રાપ્ત કરવાનું બાકી હોય એ કહેજે. અને રાજા આજે સર્વ ગુણ સંપન્ન માનો થઈ ગયા. માનો કે પ્રભુનો પૂર્ણ આવેશ એમની અંદર આવી ગયો છે આ ભાગવતજીના શ્રવણ માત્રથી. અને રાજા શાંત ચિત્તે બિરાજી ગયા અને સુખદેવજી અંતિમ ઉપદેશ આપી રહ્યા છે કે રાજા, આજે કથા શ્રવણ કરતા કરતા 7 દિવસ થઈ ગયા. હવે એ મિથ્યા ધારણા છોડી દે કે હું મરીશ. આત્મા અમર છે, આત્મા અજર અમર છે, શાશ્વત છે, એનો ક્યારે પણ નાશ થતો નથી. એ ક્યારે મૃત્યુને પ્રાપ્ત કરતી નથી. અને શરીરના જન્મ મરણની જેમ તમારો પણ જન્મ મરણ થતો નથી. જેમ અંકુરમાંથી બી, બીમાંથી અંકુર સમાન દેહની ઉત્પત્તિ થયા કરે છે, પણ ન તો તમે જન્મ્યા ન તો તમે રાજા મરશો. લાકડામાં સ્થિત અગ્નિ સર્વથા લાકડાથી ભિન્ન છે, એવી જ રીતે હવે તમે તમારા દેહથી ભિન્ન થઈ ગયા છો. તેલ હોય, કોળિયો હોય, રૂની વાટ હોય અને અગ્નિનું સંયુક્તપણું હોય ત્યાં સુધી દીપ પ્રજ્વલિત છે. પણ આમાંથી એકની પણ ગેરહાજરી હોય ત્યારે દીપક ઓલવાઈ જવાથી તેજનો નાશ થતો નથી. એ પ્રમાણે કર્મ, મન, ઇન્દ્રિયો અને ચેતના ધ્યાસના સંયોગથી જીવાત્મા પ્રકૃતિના ગુણોથી બંધાય છે, પરંતુ એનો નાશ થતો નથી. એ પણ સ્વયં પ્રકાશ એક સરખું રહે છે. તક્ષક પોતાની લપકારા મારતી જીભથી આવશે તો તમારે ડરવાનું નહીં અને પ્રભુના ચરણોમાં લગાવી દેવું તમારું મન, એમનો આશ્રય લઈ લેવો. આજ તમારા જીવનનો અંતિમ ઉપદેશ છે. અને ભાગવત શ્રવણ કરવાનો સૌથી મોટો લાભ આજ છે કે ભગવદ આશ્રયમાં જવાથી મનુષ્ય મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે. મૃત્યુ તો નિશ્ચિત છે, પણ ભગવદ આશ્રયમાં રહીને મૃત્યુને સુધારવાનું છે. જ્યાં સુધી જીવ પોતાની આત્માને શુદ્ધ નથી કરી લેતો ત્યાં સુધી જ્ઞાન મેળવવા છતાં પણ અજ્ઞાનીનો અજ્ઞાની જ રહે છે. અને હવે કંઈ બાકી છે? અને એ જ વખતે રાજા પરીક્ષિતે કહ્યું, मैं तो जपूं सदा तेरो नाम दयालु दया करो. मैं तो जपूं सदा तेरो नाम दयालु दया करो. द्वार खड़ा है भक्त तुम्हारा, द्वार खड़ा है भक्त तुम्हारा. खोलो अपने दया के द्वारा, खोलो अपने दया के द्वारा. मेरे पूर्ण हो, मेरे पूर्ण हो सब काम दयालु दया करो. मैं तो जपूं सदा तेरो नाम दयालु दया करो. मेरे मन की ज्योत जगा दो, मेरे मन की ज्योत जगा दो. अपने रूप का स्वाद चखा दो, अपने रूप का स्वाद चखा दो. मुझे पहुंचा दो निज धाम दयालु दया करो. मैं तो जपूं सदा तेरो नाम दयालु दया करो. दया करो प्रभु दया करो, दया करो प्रभु दया करो. मुझे पहुंचा दो निज धाम दयालु दया करो. मुझे पहुंचा दो निज धाम दयालु दया करो. मैं तो जपूं सदा तेरो नाम दयालु दया करो. मुझे पहुंचा दो निज धाम दयालु दया करो. दयालु दया करो, दयालु दया करो. बोलो कृष्ण कन्हैया लाल की. जय
હવે રાજાને કંઈ બાકી રહેતું નથી. અને સુખદેવજી મહારાજ બધાની મધ્યમાંથી વિદાય લઈને પધાર્યા. બધાએ જય જયકાર કર્યો. બોલો સુખદેવજી મહારાજ કી જય. ત્યારબાદ પરીક્ષિત રાજા, એમની આત્મા તો ક્યારની પહોંચી ગઈ ઠાકોરજીના ચરણારવિંદમાં. ખાલી હવે દેહ રહી ગયું છે. અને તક્ષક નાગના દંશથી શ્રાપ મળેલું છે અને એ પણ પૂર્ણ કરવાનો છે. ને તક્ષક નાગ આવ્યો અને એને લાગ્યું કે આ કશ્યપ નામનો બ્રાહ્મણ એ વિષ ઉતારે છે, તો હું દંશ આપીશ ને વિષ ઉતારી દેશે તો માર્ગમાંથી એને થોડું દ્રવ્ય આપીને પાછો મોકલી દીધો. રૂપ બદલીને આવ્યો ફૂલની અંદર છુપાઈને, અને આજે રાજાને ત્યાં જ દંશ દીધો. અને આજે ભળ 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 કરીને દેહ ભળવા માંડ્યો. પરીક્ષિત રાજાનો મોક્ષ થઈ ગયો. બોલો પરીક્ષિત મહારાજ કી જય. ત્યારબાદ એમના પુત્ર જન્મેજયે સર્પ યજ્ઞ કર્યો કે મારા પિતાને સર્પે માર્યો. આહુતિઓ સર્પની આપી બૃહસ્પતિજીએ બંધ કરાવ્યો યજ્ઞ. ત્યારબાદ સૂતજી વિરામ આપે છે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય આકુંઠ મેદસે યત પાદાંબુર ધ્યાન સંહિતા મધ્યગામીમાં. ત્યારબાદ તૈત્રીય શાખાની ઉત્પત્તિ બતાવી, અથર્વવેદ શાખા અને પુરાણોના લક્ષણ બતાવ્યા. માર્કંડેયજીની તપસ્યા, વરદાન અને માર્કંડેયજીને પ્રભુએ પોતાની એવી માયાના દર્શન કરાવ્યા કે પ્રલય કાળનું જળ છે, મોજા ઉછળી રહ્યા છે અને એમાં તરતું તરતું વડલાનું પાંદડું આવ્યું અને એ વડના પાનમાં બાલકૃષ્ણ લાલ ચરણનો અંગુષ્ઠ મુખમાં ધરીને પોળ્યા છે. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. એવા દર્શન થયા માર્કંડેયજીને. માયાને આંખોથી ખસેડી. ત્યારબાદ માર્કંડેયજીને વરદાન મળ્યું મહાદેવજીનું. ભગવાનના અંગ ઉપાંગો આયુધોનું વર્ણન કર્યું. ભાગવતજીની સંક્ષિપ્ત વિષય સૂચિ બતાવી. બીજા બધા પુરાણોના શ્લોકોની સંખ્યા કહી. અને હવે સર્વ વેદાંત સારમ હિ શ્રી ભાગવત મિષ્યતે તદ રસામૃત તૃપ્તસ્ય નાન્યત સ્યાદ રતિ ક્વચિત. આ ભાગવતજી સગડા ઉપનિષદોનો સાર છે. જે મનુષ્ય આ રસ સુધાનું પાન કરીને તૃપ્ત થયો છે એને બીજા પુરાણો શાસ્ત્રોમાં પ્રીતિ થતી નથી. જે મનુષ્ય ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે ભાગવતજીને સુવર્ણ સિંહાસન સુંદર સિંહાસન પર પધરાવીને કોઈને દાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. સંતોની સભામાં અન્ય પુરાણોની શોભા ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી મહાપુરાણ એવા ભાગવતજીના દર્શન થતા નથી. ત્યારબાદ નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય સાક્ષિણે ય ઇદમ કૃપયા કસ્મૈ વ્યાચ ચક્ષે મુમુક્ષભે ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભો. નમસ્કારથી પ્રારંભ કર્યો ને નમસ્કારથી જ હવે વિરામ આપે છે. અને હાવ છેલ્લો શ્લોક, અને એમાં હું ઉચ્ચારણ કરીશ, પાછળ પાછળ આપ પણ બોલજો. નામ સંકીર્તનમ યસ્ય, બધા બોલો. નામ સંકીર્તન યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ. પ્રણામો દુઃખ શમન, પ્રણામો દુઃખ શમન. સ્તમ નમામિ હરિમ પરમ, નમામિ હરિમ પરમ, સ્તમ નમામિ હરિમ પરમ, નમામિ હરિમ પરમ, નમામિ હરિમ પરમ, નમામિ હરિમ પરમ.
નમસ્કારથી પ્રારંભ કરીને નમસ્કારમાં વિરામ આપ્યો કે ભગવાનના નામોનું સંકીર્તન તમામ પ્રકારના પાપોનો નાશ કરે છે. ભગવાનના ચરણમાં કરેલા નમસ્કાર તમામ પ્રકારના દુઃખોને શાંત કરે છે. એ જ પરમ તત્વ રૂપ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ભાગવત ભગવાન કી જય. અને જુઓ, જેમ આપણે ત્યાં કીર્તનમાં જ્યારે કીર્તન પૂરું થાય અને છેલ્લે છાપ આવે પરમાનંદાસીની કે કોઈ પણ અષ્ટછાપની, ફરીથી પહેલી કડી બોલવામાં આવે છે. કેમ? કારણ કે ઠાકોરજીની લીલા ક્યારે પણ પૂર્ણ થતી નથી, એ અવિરત ચાલુ ને ચાલુ જ રહે છે. એવી રીતે ભાગવતજીમાં પણ એક મર્યાદા છે કે જ્યારે ભાગવતજીનો છેલ્લા શ્લોકનો પાઠ થાય પછી ફરીથી પહેલો શ્લોક પ્રથમ સ્કંદનો બોલવામાં આવે કે જેથી આ લીલા ક્યારે પણ સ્થિર થાય નહીં, એ અવિરત ચાલુ ને ચાલુ રહે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત શાર્થેષ્વભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મોહયન્તિ યત સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રિયજનો, આ પરીક્ષિત રાજા પર બે પ્રકારના અસ્ત્રનો વાર થયો. એક તો બ્રહ્માસ્ત્ર જ્યારે ગર્ભમાં હતા ત્યારે, અને બીજું ઋષિના શ્રાપ રૂપી વાક અસ્ત્ર. અને બંનેમાંથી ભગવાને જ એમનો ઉદ્ધાર કર્યો છે. જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે ભગવાને એમને રક્ષા કરી ગદા લઈને, અને વાક અસ્ત્ર છોડ્યું ત્યારે ભાગવત ભગવાને એમની રક્ષા કરી છે. મૃત્યુની સૂચના બે જણને પૂર્વમાં મળી ગઈ, એક તો કંસને અને બીજા રાજા પરીક્ષિતને. કંસે પોતાનું મૃત્યુ બગાડ્યું અને આ પરીક્ષિત રાજાએ પોતાનું મૃત્યુ સુધાર્યું છે. માટે જન્મ અને મરણ જો પ્રારંભ થયો જ થી જન્માદ્યસ્યથી અને વિરામ થયો મ થી તમ નમામિ હરિ પરમ, તો જ અને મ ની વચ્ચે આખું ભાગવતજી છે. એમ આપણું જીવન પણ જન્મ અને મૃત્યુની વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. અને માણસનું મૃત્યુ નિશ્ચિત છે. જન્મતા જ એના મૃત્યુની તારીખ ભગવાનના ચોપડે લખાઈ જાય છે, પણ આપણને ખબર નથી. માટે દરેક દિવસને અંતિમ દિવસ માનીને અને આપણે વ્યવહાર કરવો જોઈએ. માટે માણસ પૃથ્વી પર કારણથી આવે છે અને ભગવાન કરુણાથી આવે છે. માટે પરમાત્મા અને મૃત્યુને સદા યાદ રાખવી જોઈએ. અને જેમ ઘરમાં એક સળગાવેલી અગરબત્તી હોય આખું ઘર સુગંધિત બની જાય છે, એમ પરમાત્માનું નામ જપવાથી આપણું આખું જીવન પણ સુગંધિત બની જાય છે. જીવનમાં ધનવાન તો બની જવાશે, પણ ધર્મવાન બનવું બહુ અઘરું છે. માટે ધર્મવાન બનવાની કોશિશ કરવાની. કથામૃત અને ચરણામૃતની તુલના ક્યારે પણ કરવી જોઈએ નહીં. અને કાયમ કહું કે પ્રસાદ લેવું એના કરતા લેવડાવવાનું વધારે મહાત્મ્ય છે. અને એવી જ રીતે આજે પ્રભુએ અમારા પરમ સ્નેહી એવા નલિની બાને નિમિત્ત બનાવીને આજે આટલા બધાને કથારૂપી પ્રસાદ પણ લેવડાવ્યો છે અને મહાપ્રસાદ પણ બંને ટાઈમ લેવડાવ્યો છે. અને આટલું મોટું આયોજન આ તો ઠાકોરજીની કૃપા અને એમનો મનોબળ મજબૂત છે. અને એના કારણે આજે એમનું આખું પરિવાર જ્યારે ભેગું થયું, અને એ વધારે હર્ષ છે કે આજે બધાના મુખમાં પ્રસન્નતા છે. બધા એક સાથે આવ્યા છે અને આજે ખૂબ સુંદર
આ દિવ્ય સપ્ત દિવસીય આયોજન થયું છે અને વિશેષ સ્નેહ મારા ઉપર તો સદાથી રાખતા આવ્યા જ છે અને વારે વારે આજે પહેલી વાર એમના દ્વારા નથી થઈ રહ્યો, કેટલાય કાર્યક્રમો અવારનવાર એમના દ્વારા થતા રહે છે. પૂર્વમાં પણ ભાગવત સપ્તાહ એમના જ દ્વારા શ્રી ગિરિરાજજીની તરેટીમાં થઈ હતી જતીપુરામાં, અને એ જ ગિરિરાજજીમાંથી જેમનો પ્રાદુર્ભાવ થયો એવા શ્રીજી બાવા, અને આજે એમની નગરીમાં ફરીવાર બીજી વખત ભાગવત સપ્તાહ થઈ છે. અને આ શ્રીનાથજી બાવાની નગરી, અને એમાં આપણને એક દિવસ માટે દર્શન કરીને ભાગતા ભાગતા જતા હોઈએ ત્યાં 7 દિવસ સુધી રહેવાનું સૌભાગ્ય મળ્યું, અને એમાં ઠાકોરજી એમને નિમિત્ત બનાવ્યા. એ ખરેખર આનંદની વાત છે. અને આજે જીવનમાં આપણને પણ તક અને તૈયારી જ્યારે ભેગા મળે છે એને જ ભાગ્ય કહેવાય છે. માટે જ્યારે પણ તક આવે ત્યારે તૈયાર રહો, અને તક લૌકિક હોય કે અલૌકિક, એ આવે ને એના કરતા જાય ત્યારે વધારે મોટી લાગે. માટે દરેક તકને ઝડપતા શીખો. અને આ રીતે આ શ્રવણ કરીને આપણી અંદર રહેલા અહંકાર, વિકાર, વાસના, દોષ, દ્વેષ બધાને માનો સાથે ન લઈ જતા ખંખેરીને જઈએ, કે જેથી કરીને આ બધું સાથે ન વળગી જાય. અને જુઓ, પ્રેમથી કરેલા કાર્ય હોય એમાં થાક લાગતો નથી, અને વેઠથી કરેલા કામ હોય ને એમાં આનંદ આવતો નથી. માટે જ્યારે ઉત્સાહથી ખરેખર ભાવથી આજે કરેલું હોય એમાં પોતાને તો આનંદ આવે ને બીજાને પણ આનંદ આવે છે. બસ વધારે કંઈ ન કહીએ. આ સંસારમાં માલિક બનીને નહીં, મહેમાન બનીને રહીએ. આ સ્વાર્થી દુનિયામાં જીવવું હોય તો એક જણે બહુ સરસ કહ્યું કે આ સ્વાર્થી દુનિયામાં યદી જો જીવવું હોય તો ઊંઘમાં પણ પગ હલાવતા રહેવું જોઈએ, નહીં તો કોઈ મરી ગયા એમ સમજીને ક્યારે બાળી આવે ને ખબર ના પડે. માટે જમાવટ જિંદગીમાં હોવી જોઈએ, બાકી બનાવટ તો આખી દુનિયામાં છે. હસતા શીખો, બાકી રડતા તો દુનિયા તમને શીખવાડી જ દેવાની છે. એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ચડે છે પણ એની માણસાઈ નીચે ઉતરી જાય છે. જીવનમાં લોકોના દિલ જીતવાનો પ્રયાસ કરો, બાકી દુનિયા જીતીને તો સિકંદર પણ ખાલી હાથે ગયો છે. કોઈ કશું જે આવવાનું છે. માટે આપણે ગજેન્દ્ર મોક્ષમાં પણ જોયું હતું કે ભાથું ભક્તિનું સાથે લઈ લેજો, જોજો ન ભૂલતા બેભાનમાં, એક દિન જાઉં હરિના ધામમાં. બીજું તમારી સંપત્તિ, પ્રોપર્ટી બધું અહીંનું અહીં રહી જવાનું છે. સાથે આવવાની છે તો એક ને માત્ર એક ભક્તિ આવવાની છે. અને ખેતરમાં વાવેલા બધા જ બીજ સારા ફળે એની કોઈ ખાતરી નથી, પણ આપણા જીવન રૂપી ઉપવનમાં એક પણ સત્કર્મ રૂપી બી વાવ્યું હશે ને એ ક્યારે પણ નિષ્ફળ નહીં જાય. અને ખરેખર આ કથા જેમણે સાંભળી અને જે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, ઘણા એવા હોય અહીં ન દેખાતા હોય પણ બહારની તૈયારીઓમાં લાગેલા હોય, ઘણા એવી રીતે પણ હોય, ઘણા 2 દિવસ માટે આવ્યા, 1 દિવસ માટે આવ્યા, એ કારણ કે અહીંની તો એક એક ક્ષણ પણ દુર્લભ છે. અને એ બધા ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. ઠાકોરજી દરેકના તન મન ધનમાં ખૂબ સામર્થ્ય આપે અને વારે વારે એમના લૌકિક અલૌકિક બધા પ્રયોજનો પૂર્ણ કરે, દરેક મનોરથ પૂર્ણ કરે, સદા એમને ખુશ રાખે. બસ વિશેષ કંઈ ન કહેતા, આવો જ આપ સૌનો સ્નેહ બન્યો રહે. અમે તો ભરવા આવ્યા હતા તમારી પ્રેમ રૂપી ગાગર, પણ તમારી દરિયાદિલી એટલી કે ભરી દીધો આખો ને આખો સાગર. અને આજે આપ સૌના પ્રેમ સ્નેહના કારણે વિશેષ કંઈ કહેવાયું, કંઈ ખરું ખોટું બોલાયું હોય તો બાળક માનીને એક ક્ષમા કરશો. અને ભાગવતજીના ચરણોમાં આજે વાણીને વિરામ આપીએ. આગળ